મૈયા, 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 તમે આ કાન્હા, તો કુટીરમાંથી બહાર કેમ આવી ગયો? મેં તને ના પાડી હતી ને? હમણાં ને હમણાં કુટીરની અંદર જા. લાવો મૈયા, હું લાકડા કાપી આપું છું. અરે ના રે લાલા, હું કાપું છું ને, તું અંદર જા. જા. બસ થોડીક ક્ષણોમાં જમવાનું બનાવીને આપું છું મારા લાડલાને. મને ભોજનની કોઈ જ જલ્દી નથી મૈયા. હવે તમે આ બધું છોડો અને અંદર જઈને વિશ્રામ કરી લો. ક્યારના કામ કરી રહ્યા છો તમે? આપો. મારા પુત્ર માટે જ તો કામ કરું છું. એક માનું જીવન એના પુત્ર માટે જ તો હોય છે. અને એક પુત્રનું? શું એક પુત્રનું જીવન એની મૈયાની ધરોહર નથી હોતું? મૈયા, તમે છો તો તમારો આ કૃષ્ણ છે. એક પુત્રનું અસ્તિત્વ, એની ઓળખાણ એની મૈયાથી જ થાય છે. અને મને આ બધું સારું નથી લાગી રહ્યું મૈયા. જો મને આ વાતની જાણ હોત કે ઘર છોડીને તમારા પર કામનો આટલો બધો ભાર આવી જશે, તો હું સત્યમાં તમારી સાથે ના આવત. અધિકથી અધિક શું થઈ જાત? કંસના ગુપ્તચર મને પકડીને બંદી બનાવી લેત. કાન્હા, ના કાન્હા, આવું નહીં બોલ. આવું નહીં બોલ મારા લાલ. તું મારી પાસે જ રહે, મારાથી ક્યારે દૂર નહીં જતો. એટલા માટે જ તો હું મારો ઘર સંસાર છોડીને એકલી તને આ સુમસામ જગ્યા પર લઈ આવી છું, જ્યાં મારા અને તારા સિવાય કોઈ ન હોય. અને તું સદા મારી આંખોની સામે રહે. ફરી ક્યારે આવી વાતો નહીં કરતો કાન્હા. હું તમારાથી દૂર નથી મૈયા. તમારી પાસે જ છું, તમારી સાથે જ. મારો કાન્હો, મથુરાનો સમારોહ નિકટથી નિકટતમ આવી રહ્યો છે. અને મૈયા હજી એ જ જીદ પકડીને બેઠા છે કે એ મને મથુરા નહીં જવા દે. શું કરું? કઈ રીતે સમજાવું મૈયાને? કેમ કાન્હા? મોટા ભાઈ, આપથી ભલા શું સંતાયું છે? જુઓ કૃષ્ણ, આજે નહીં તો કાલે તમારે મથુરા જવું જ પડશે. એટલા માટે હું મૈયાની કોઈ પણ વાતને ના નથી કહી રહ્યો. એમને દરેક પળ પ્રસન્ન રાખું છું. હું ઈચ્છું છું કે એમનું હૃદય પ્રસન્નતાથી એટલું ભરાઈ જાય કે એમાં મારા જુદા થવાના દુઃખ માટે કોઈ જગ્યા જ ના રહે. પરંતુ કાન્હા, સમય ઝડપથી વ્યતીત થાય છે. જાણું છું ભાઈ, હું મૈયાની ભાવનાઓને દુઃખ નથી પહોંચાડવા માંગતો. એ મને અહીંયા કેમ લાવ્યા છે એ જાણો છો ને તમે?
એ એમના કૃષ્ણના પ્રેમને કોઈ સાથે વહેંચવા નથી માંગતા. મમતાનું આવું સ્વાર્થી રૂપ ક્યારેય કોઈએ નહીં જોયું હોય. અને આ સ્વાર્થમાં કેટલું બલિદાન સંતાયું છે એ હું જોઈ રહ્યો છું ભાઈ. મૈયા મને જીવનનું દરેક સુખ આપવા માંગે છે. પછી કોણ જાણે કે આજ પછી હું એમને મળું કે ના મળું. અને આ સત્ય છે. મૈયાનું વિચારવું અનુચિત નથી કાન્હા. એકવાર તમારા મથુરા જવા પશ્ચાત ગોકુળ ફરી પાછા આવવાના નથી તમે. એટલે જ હું મૈયાની દ્રષ્ટિથી એક પળ માટે પણ દૂર નથી થતો ભાઈ. હું એમની મમતાના સાગરમાં સ્વયં ડૂબી રહ્યો છું અને એમને ભરપૂર આનંદ આપું છું. પરંતુ પોતાનું કર્તવ્ય નહીં ભૂલતા. મારે તો બંને તરફ કર્તવ્યનું પાલન કરવાનું છે અને મારે બંને કર્તવ્ય નિભાવવાના છે અને હું નિભાવીશ ભાઈ. પ્રણામ. ચિરંજીવી ભવ. કાન્હા, હજી એક રોટલી આપું? ના મૈયા, બસ. હવે તમે ખસો અને હું તમને રોટલી બનાવીને ખવડાવું છું. કાન્હા, મારી ભૂખ તો તારી ભૂખ સાથે જ શરૂ થાય છે. તે જમી લીધું? બસ, મારું પેટ પણ ભરાઈ ગયું. મૈયા, તમે આટલો પ્રેમ કરો છો મને? કેમ ન કરું હું? તું તો મારો લાલો છે. આ મૈયાનો કન્હૈયો છે. મૈયા, જો તમારો કોઈ બીજો પુત્ર પણ હોત તો શું ક્યારે પણ તમે મને આટલો જ પ્રેમ કરેત? હા કાન્હા, એક માની મમતા અગાધ હોય છે. એની મમતાની કોઈ સીમા નથી હોતી. યદિ મારા સહસ્ત્ર પુત્ર પણ હોત તો પણ હું તને આટલો જ પ્રેમ કરત. તારા પર આટલી જ મમતા ન્યોછાવર કરત. પરંતુ અક્રૂરજી કહી રહ્યા હતા કે મારી મૈયા દેવકી છે. મને જન્મ એમણે જ આપ્યો છે. કાન્હા, આ શું કહે છે કાન્હા? કેવી વાતો કરે છે તું? હું તો સત્ય પૂછી રહ્યો છું મૈયા. સત્ય શું છે? અસત્ય. અક્રૂરજીએ જે કંઈ પણ કહ્યું છે એ બધું અસત્ય છે કાન્હા. તું મારો પુત્ર છે. હું તારી માં છું. મેં તને જન્મ આપ્યો છે કાન્હા. તું અક્રૂરજીના જુઠ્ઠાણાને મારી સામે નહીં લાવ કાન્હા. એ જ જુઠ્ઠાણાથી બચવા માટે હું તને અહીંયા સુધી લઈ આવી છું. યદિ તે ફરી પાછી આવી વાત કરી કાન્હા તો તારી મૈયા તારાથી રિસાઈ જશે કાન્હા. સદા સદા માટે રિસાઈ જશે. સ્વામી, શું લાલો આપણને એના માતા પિતા સ્વીકાર કરશે? આવું કેમ કહો છો દેવકી?
આપણે આપણે કૃષ્ણના માતા પિતા છીએ. કૃષ્ણ આપણો પુત્ર છે. તમે એમની માતા છો. પરંતુ નંદરાયજી અને યશોદા એ લોકોએ જ નાનપણથી કૃષ્ણનું પાલન પોષણ કર્યું છે. કૃષ્ણ એમને જ સ્વયંના માતા પિતા માની રહ્યો છે. જો યશોદા એની રક્ષા કરવા માટે સ્વયંના પ્રાણોનું બલિદાન આપવા માટે તૈયાર છે, તો એને જ સ્વયંની માં માનશે ને. દેવકી, આવા વિચારો કરીને પોતાના મનને કષ્ટ ન પહોંચાડો. કાન્હા! કાન્હા! કાન્હા, મેં તને કેટલી વાર કહ્યું છે, તું એકલો કુટીરમાંથી બહાર નહીં આવ્યા કર. હું એકલો ક્યાં છું મૈયા? તમારા આશીર્વાદ સદૈવ મારી સાથે છે. સાચું પૂછો તો મેં તમારા આશીર્વાદને પૂર્ણપણે મારા પર ઓઢી લીધા છે. પગની નાની આંગળી પણ બહાર નથી છોડી. બસ તો આ જ પ્રકારે સારી સારી વાતો કર્યા કર કાન્હા, અને સદા મારી પાસે રહે. મને ભગવાન પાસેથી બીજું કંઈ નથી જોતું. મારો કૃષ્ણ અને હું અને મારો કૃષ્ણ. जइयो ना लल्ला, जइयो ना लल्ला, मुख मुँह से मोड़ के मैया के आंचल की छैया को छोड़ के जइयो ना लल्ला. जब मैं पुकारूं अइयो तो दौड़ के जइयो ना लल्ला, जइयो ना लल्ला, मुख मुँह से मोड़ के मैया के आंचल की छैया को छोड़ के जइयो ना लल्ला. कांपे मन मोरा भर आए रे नजर, तुझसे बिछड़ने से लगता है डर. कांपे मन मोरा भर आए रे नजर, तुझसे बिछड़ने से लगता है डर. ममता के नेह भरी नाते को तोड़ के जइयो ना लल्ला, जइयो ना लल्ला, मुख मुँह से मोड़ के मैया के आंचल की छैया को छोड़ के जइयो ना लल्ला. मन का है चैन तू ही अखियों का नूर, सपने में भी तो कभी रही हो न दूर. मन का है चैन तू ही अखियों का नूर, सपने में भी तो कभी रही हो न दूर. बिनती करूं मैं तो से दो कर जोड़ के जइयो ना लल्ला, जइयो ना लल्ला, मुख मुँह से मोड़ के मैया के आंचल की छैया को छोड़ के जइयो ना लल्ला. जब मैं पुकारूं अइयो तो दौड़ के जइयो ना लल्ला.
કેટલું હિંસક પ્રાણી હતું. આ જ પ્રશ્ન હું તમને પૂછું છું મૈયા. જો એ જનાવર તમારા પર આક્રમણ કરી દે તો? ના કાન્હા, મારું જીવન તારા જીવન કરતા અમૂલ્ય નથી. અને એમ પણ હું મારા નિંદ્રાધીન પુત્રની રક્ષા કરતી હતી, સ્વયંનું કર્તવ્ય પૂરું કરી રહી હતી. પરંતુ તું આ શું કરતો હતો? તને કઈ થઈ જાત તો? જો તમને કઈ થઈ જાત તો? હું પુત્ર છું તમારો. મારું કર્તવ્ય છે તમારી રક્ષા કરવી. તમારું કર્તવ્ય મારી રક્ષા કરવી નથી. હું કાઈ નથી જાણતી કાન્હા, હું કાઈ નથી જાણતી. હું કેવળ આટલું જાણું છું કે તું મારો પુત્ર છે અને હું તારી મૈયા છું. તારા પર આવનારી કોઈ પણ વિપત્તિ હું મારા પર લઈ લઈશ. યદિ મૃત્યુ પણ તારા માટે મારી સામે આવ્યો તો એ મૃત્યુને પણ હું તારા સુધી નહીં પહોંચવા દઉં કાન્હા, નહીં પહોંચવા દઉં. ચાલો મૈયા, અંદર ચાલો. મૈયા, હું પાણી લઈને આવું છું. પ્રભુ, હવે શું કરશો? મૈયાનો પ્રેમ તો પવિત્ર પાવન પ્રેમ હોય છે. આ પ્રેમની ગાંઠને કેવી રીતે તોડશો પ્રભુ? કેવી રીતે ઉકેલશો આ ગૂંચવણને?